અત્યારે મારા દેવી પૂજક સમાજની અંદર મારો એટલો વિરોધ છે ને એની વાત પૂછોમાં તમે. કેમ કે મારે એના કુરિવાજો, એના સમાજના કુરિવાજો છે ને, દીકરી સોખી કરવાના છે, પછી દીકરીની મરજી વિરોધનું કામ કરે છે, અને બલિ પ્રથા, આ 3 કુરિવાજો મેં અભિયાન નું ચલાવું છું અત્યારે. આખું અભિયાન પકડી લીધું છે કે મારે એના કુરિવાજો કાઢવાના છે એમ. આખો સમાજ છે એક બાજુ. માતાજી દાદા હું તો બહુ તો આશીર્વાદ દઉં છું સાગરભાઈ ને. અમારો તો હેલો બોલો. હા સાગરભાઈ કહું છું, આ વિડીયો વાયરસ કરી દો. એ વાંધો નહીં. તમારે થઈ ગયું બધું? હા થઈ ગયું. અમારે ઓલું નોટિસ બધી નાખવાની છે. હા એ હવાર નાખી બધું કમ્પ્લીટ કરી નાખજો. હા અને તમારામાં પછી હું ફોટો નાખીશ. ફોટા ની કઈ જરૂર નથી, વિડીયો વાયરલ થઈ ગયો. થઈ ગયો ને? હા પોલીસ વાળા નંબર નાખી દીધો. મોટો સાહેબ પગે લાગવા માંડ્યો કે બે ના કોણ બોલે. મેં કીધું અમારા નાઈટ ના અમારી નાઈટ અમારી બાજુ ખેંચાઈ ગયું. તમે તમારી નાઈટ નથી, તમે અમને બોલો તતડાઈને બહાર કાઢો કીધું. તો કે આ હવે નો કરો બેન. મેં કીધું ના ના કીધું, તમારે હજી નો સંભાળવું ના પાડી દો કીધું. તો કે ના ના બેન આવું નો કરો, કે માજી તમે પગે લાગુ. મેં માજી ને આજ 2 વર્ષ ત્યાં લોહી પીતો અમે કોઈને અમારા સમાજમાં અમારા નાઈટમાં કોઈને વાત નથી કરતા. આજ બંધ થઈ ગયા, કાલ બંધ થઈ ગયા. મોટો સાહેબ કે ભાઈ કોણ છે? મેં કીધું મારા ભાઈ જ છે કીધું, કાર્યકર છે કીધું. તો કે બહુ પણ મગજના છે. મેં કહે તમે સીધા આવ્યા ને અમને તતડાવી કાઢી મેલ્યા કીધું. એ તમને નો ધ્યાન દે મળી. અમારે છે ને ગરમ થવું પડે થોડુંક તો જ દે ધ્યાન. નહીં સાગરભાઈ મને એક હરખું હુજે ન. તમે જો આખો દી અંદર આમ ખાધું નથી. 2 માણસ માંથી એક તમારું બધું તો કમ્પ્લીટ થઈ જાય ને એટલે મને ફોન કરી દેજો મળી. હા હા બધું ફરિયાદ કોર્ટમાં બધે લેવાય જાય ને, ફોન કરી દેજો મને. હા હા એટલે તો મેં ફોન કર્યો. કાંઈ વાંધો નહીં. મેં સાગરભાઈ કહું કે ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. સવાર નોટિસ બધે બધા નોટિસ મોકલી ગયો એટલે જવો એનું ફરફરિયું એને કે ઘરે આવીને તમને એમ કે બેન તમારે શું કરવું તો જ બકે. હા એને પરમારિયા બોલાવી લીધો સરપંચ નો કે આગળ નો જવા દેતા. તો કે હવે અમારું નો હાલે, કે જો કોઈ અધિકારી નો ફોન આવે હવે અમારે કે એમ કરવું પડે છે. એ પછી ફરિયાદ ની બધું લખવાનું કર્યું, નકર અમને ના જ પાડતા હતા. થઈ ગયું ને પણ તમારું? હા દયા તમારી પાસે. નકર અમને બહુ હેરાન કર્યા. કેટલા વર્ષથી તમે હેરાન થતા તમારે? 2 વર્ષ થયા. હા પણ 2 વર્ષ પણ તમારી ફરિયાદ લેવાય છે ને, બધું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે તો? હા દયા તમારી પાસે. નકર હું તો એમ થતું મરી જાવ. નહીં મરવાનું એવું નહીં વિચારવાનું. એક તો હાથ પગ હાલે ને છોકરા કોઈ ભેગા નંબરે. અમે 2 જ માણસ. હવે અમારે આની ઉપર તો રોટલો સાગરભાઈ. ના ના કાંઈ વાંધો નહીં મળી. ચિંતા કરતા નહીં તમે, અને કાંઈ એવું કાંઈ બીજો વિચાર નહીં કરવાનો. હું તમારી સાથે છું. તમે ગરીબ લોકોની હારે જ છું, સમજાણું? આવા લોકો છે ને ગરીબ ને ન્યાય નો આપે ને એ માટે જ મેં આ મુદ્દો ચાલુ કર્યો છે. સામાજિક કાર્ય કરી હાટું જ મેં આખો એ મુદ્દો લીધો છે, સમજાણું? હા સારું સારું ભાઈ. આવું જો સપોર્ટ કરતા રહ્યો તો હું અહીંયા બેઠો મારી અહીંયા બેઠો ફોન થી તમે અધિકારી તમને પગે લાગી ગયો કે નહીં? હા કીધું ને મોટા સાહેબે કે આવું ન કરાય. મેં કીધું તમે એમ કેતા હતા બહાર નીકળી જાવ, તમારું કઈ કામ નથી, હાલો 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 નીકળો. મારા ઘરવાળાને બિચારે કહી દીધું એક તો માન પગા ઉતરાય કે હાલે દાદા બહાર નીકળતી ઉપારે બોલવા માંડ્યો. એટલે મેં કીધું પછી તમને શું કેવું, અમારે ફોન કરવો જ પડે ને, અમારે ક્યાંક તો ઉધાર કરવો ને જીવ. પણ મારો ફોન જો પછી કેમ છું બધા ગા જેવા થઈ ગયા અટાણે એમ કહેતા કે તમે આ કાંઈ કરો માં. મેં કીધું ના હવે તમે જો હવે તમે હું તમને કહું, તમને 2 વર્ષ તમે હેરાન થતા હતા બરોબર, હવે તમે સમાધાન કરશો ને તો પછી મને હું તમને કોઈ દી તમારો ફોન નહીં ઉપાડું. ના 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 સમાધાન તો મરી જાવ તો ન કરું, ભલે ને હું ઉપર વહી જાવ. ઉપર ન જાવ, તમને જીવાડવા છે એટલે સમાધાન કરશો તો પછી તમે તકલીફ પડશે, ખોટા હેરાન કરશે એવા આવારા તત્વો તમને. પણ કરવું જ નહીં સમાધાન. 2 વર્ષ ત્યાં લોહી પીવે. હા એટલે આમાં એટ્રોસિટી ફરિયાદ ની અંદર તમે જોઈ જોઈએ ને એ સરપંચ પણ સસ્પેન્ડ કરાવી દેવાનું છે એનું. સરપંચ હોય ત્યાં સરપંચ હોય ત્યાં શું છે એને કદાચ એને કઈ પાવર છે? અરે આખા ગામના માણસ હેરાન કરે દીધા. તમે જો તો વિધવા બાઈ નો મારે, તમે જો તો કોઈ વાહનો ઈ બાઈ નો વાર પકડીને મારે એવો છે. એ બાઈ પણ તો મને ફોન કરાવજો એ બાઈ ની પાસે. બધી બાઈ હું તમને કાલ તો અહીંયા અમારે આ બધું નાખવાનું છે એટલે આખો દી નવરી નહીં. હું 5 વાગે તમને એ બાઈ વારે વાત કરાવી. બાઈ એટલી હેરાન ગતિ છે ને ના પૂછો વાત. વિધવા બાઈ એટલી બાઈ નું માર્યું છે ને
જે બાયું હા. આપણી નાચને માર માર્યો છે ને એ બાયુને મને વાત કરાવો ને એને ત્યારે સાક્ષીમાં લઈ લો આમાં ફરિયાદમાં. હા એવું જ કરું તો એક સમજાણું? તો કાલ તમે તમે જોવ ને હારે જાયજો ને સાક્ષીમાં સહી લેજો અને એની અરજી મોકલાવો, એની અરજી અલગથી આપો. હા એને મારે કેવું ઈ બાઈ શું કીધું ખબર સત્ય ઘરમાં કેવું મેં મારા આપણે એવું ન બે બાપા અને અરે પણ તમે ફરિયાદ આપો ખાલી. બેજા માણસ મારે ક્યાં જાવું ફરિયાદ આપો એટલે રોડે સડતી નો થઈ જાય એક ભેગીનો. કદાચ ગામ ધણી હોય તો જેવા શું મહિના છે નકર અધિકારી 10-15 ઉભે મહિલા પોલીસ હતા. ઈ તો ગામ ધણી છે બરોબર. સરપંચ એને બનાવ્યો હા. તમે, તમને મારવા હાટુ થોડો બનાવ્યો. હા એમ અને સાગરભાઈ મારી કેબી કેટલી 280 કેબી નું છે. ઈ બધું લાઈન ઉપાધિ કરો કોઈની નો માં. નડી. હા પણ ઈ તમારું બધું ફરિયાદ બધું કમ્પ્લીટ થઈ ગયું ને. હવે અત્યારે કેવા દોડતી ના થઈ જાય ઈ. કીધું ને કે માજી આવું ન કરાય. મેં કીધું તમે અમને રોવરાવો તો અમારે ક્યાં જવું? અમારે ખાવું કોની આગળ કીધું. તમે એને કીધું અમે કમાઈને તો કોઈ દેવા વાળું અમારા નથી. પ્રજાના ટેક્સ માં તમારા કૂતરાઓ પગાર તમને દે છે એમ ન કહેવાય તમારે? કીધું તું મેં બસ તો તમારે કે આ ભાઈ આમ બોલે ને તમે આમ બોલો. મેં કીધું બોલી કીધું તમે એમ કહેતા હતા દલિત ની કેબિન ક્યાંય નો રહેવા દો તો તમે ભોગવો ભાઈ કીધું. એને છે ને મારું શું કહેવાનું છે કે આ એને હિસાબે બીજા પોલીસ વાળાની માથે મને મારે ઉતરે સમજાણું? હા ઈ જે કેતો હાચો તો ઓલો માણસ મોટો હોય ને. સાહેબ હતો ને હા હું કહેતો ઈ કે આ ભાઈ બહુ બોલે છે. આ કોણ છે? મગજના બહુ તેજ છે. એક સમાજ કાર્યકર છે અમારે કીધું સાગરભાઈ રાઠોડ કીધું. તો કે ક્યાં નામ? મેં કીધું મને નામ તો નથી આવતું પણ આ ઓલામાં નંબર કાઢ્યા કીધું એક બેને મને છોકરી ભણેલ હતી ને મેં નંબર કઢવી અને મેં ફોન કર્યો. તો કે કેમ ફોન કર્યો? મેં મદદ હાટું તમે કોઈ ધ્યાન નથી દેતા તમારે કોક તો સહારો ગોતવો ને કીધું. તો કે તમને ઈ શું કઈ દાણાપુર છે? મેં હા અમારે નાચ છે દાણાપુર છે. એને કે તું આ 2 વર્ષ નથી લેતો તે પૂર દીધા એમ નો કહેવાય તમારે? મેં કીધું ઈ તો હજી સેટા પડે તું તો ગામમાં રહે તે પૂર દીધો કિલો લોટ દીધો અમને કોઈ દી કીધું? બરોબર છે. બસ કાંઈ બોલ્યો જ નહીં. હાક ના. કોણ ઓલો સરપંચ આવ્યો તો ત્યાં? હા એને બોલાવ્યો હતો. હા ઈ હું કહેતો તો કઈ કીધું તમને બીજું કઈ વિનંતી કરતો તો? અમને એમ ન ઈ તો અંદર પુરાઈ ગયો કે માજી છે ને આજ માજી મગજ વહી ગયો નહીં કે કારમાં ઘા કરી લેતી કરતા હું અંદર રહી જાઉં કે માજી વહી જાય ને પછી હું નીકળી જઈ. હા પણ ઈ તો અત્યારે ઘા થઈ જાય. પોલીસ વાળા કે આવડા ગઈઢા માણસ તું હેરાન કરતા તને શરમ નથી આવતી? તને મત શું કામ આપે માણસ કે સારું માણસ હોય તો ગરીબ માણસ પેલા તો પોલીસ વાળા એની હારે હતા ને સરપંચ ની હારે. હા બધા એની હારે જ હતા. પણ હવે તમારે લાકડા જેવું છે ને આ ફરિયાદ મેં લેવરાવી પછી સરપંચ ને બી થઈ ને. હા પોલીસ નથી બોલ્યો. એને નોકરીનો સવાલ આવી જાય પોલીસ વાળા ને મળી કે પોલીસ વાળા નોકરીમાં ધોઈ નાખવા પડે. મેં ઉપર ફોન કર્યો હતો ને સાહેબ ને તો આને તમારે સમજાવી ગયો આ સાહેબ ને અધિકારીઓને કે તમારા અધિકારો નીચે છે ને બધા ગરીબ માણસો ને હેરાન કરે છે. મેં એસપી સાહેબ ને વાત કરી હતી. અને પછી ઉપર ક્યાં ફોન કરે. અને પછી જે આ તમારે છે ને ભાઈ આપડા SC/ST સેલ ના અધિકારીઓ છે ને એમાં બધે અરજી મોકલવાની છે ને એમાં બધે લખાણ મેં કરાવ્યું છે ઓલા અરજી ની અંદર. એ બધા મોટા અધિકારીઓની અરજી જાહે એટલે આને બાપને તે કામ કરવું પડશે કેમ કે ઈ ગમે એમ કરીને ઈ તમારું કેસ લેવો જ પડે એને. એમ કીધું કે હવે અમારે પગે લાગીને તમને આ કેસ લેવો પડે કે મારી આવું ન કરાય. મેં તમને અમે ક્યાં અમે પગે લાગતા હતા. તું તને કીધું તું પેલા તો કેસ લઈ લે ફરિયાદ લઈ લે સાગરભાઈ તને કીધું તું ફોન નતો લેતો એની કી. મેં કીધું તમે ફોન સાંભળવાય નહોતું માંગતા હાથમાં લેવાય નહોતું માંગતા. હવે કેમ કે આ તમારું બધું કાયદેસર થયું એટલે તમે હવે એમ કહો માજી આ કેસ હકેલી લ્યો. મેં કેસ તો હું ઉપર વહી જાય ને કેસ તમે જો પાછો લેવો ને માજી તમે પાછો લેવો ને કે કેસ તો પછી તમારે અધોગતિ થવાની તૈયારી રાખવાની તમારી ઉપર હુમલો થવાની. હું લવ જ નહીં. અત્યારે તમારી સેફટી થઈ ગઈ તમને અત્યારે છે ને તમારો વાળ વાકો ન થાય કેસ ચાલુ છે ને જ્યાં સુધી કેસ કોઈ દી પાછો ખેંચતા નહીં તમે. એટ્રોસિટી કેસ છે ને અઘરામાં અઘરો કેસ ને એને છે ને સરપંચપણામાંથી કાઢવી નાખવાનો છે. એ ક્યાં તમારું કામ કયું છે પાછું મને ભૂલાઈ ગયું. પડદરી આ રાજકોટ નું કડોદરી ને? હા રાજકોટ નું પડદરી. શું નામ છે ઓલા સરપંચ નું? વિજય પરમાર. કઈ સમાજ નો છે એ? રજપૂત. અને રજપૂત નો હતો એટલે પાવર હતો કઈ? અરે પાવર એટલે તમે જો તો વિધવા બાયુને પેન્શન નો દેવા દે. ખોટાનો માલ આવતો હોય ને ખોટા વાળાને એમ કહી દે ને કે આને નહીં દેવાનું એટલે ખોટા વાળો માલ વેચી નાખે ધ્રોધર. એ આપડા લોકોને કોઈને નહીં એ વસ્તુ હવે છે ને તમે બધું એનું સરપંચ તમે જેટલા એના વિરોધી છો ને 20 જણાની સહી આપી ગયો ને એને સસ્પેન્ડ કરાવી નાખો સરપંચ માંથી. ઈ જ કરવું ઘર બેતી નો કરી ગયો એને તમે.
બીજા મેં કેમ જીગર કરીને તમને કીધું કે ભાઈ આનું આમ છે. હા હવે આ બીજી બાજુ મને ભેગી હતી ને એ કહેતી કે અમારે છે સાગરભાઈ ફોન કરીને કેવું કે ભાઈ મને અમને બહુ બધી હેરાન બાયુ કરે છે જેટલી હેરાન કરે છે ને એ બાયુ ને એ બધી બાયુ પર મને ફોન કરાવો. આ સરપંચ ને છે ને સસ્પેન્ડ કરાવવા. કાલે બપોર પછી તમને વાત કરાવી. કાંઈ વાંધો નહીં, ભૂલ્યા વગર વાત કરાવજો મારી. અને તમારું રેડી થઈ ગયું ને? પોલીસ વાળા હેરકો જવાબ દે છે ને કે તમને પોલીસ વાળા બહાર કાઢતા, તમને બહાર કાઢ મેં કહેતા ને પોલીસ વાળા એ. હા હવે તમારું રેડી થઈ ગયું ને? રેડી થઈ ગયું તમારે દયા તો ભાઈ. દયા ભાઈ તમારા વડીલોની મારે આશીર્વાદ જોઈએ, બીજું કાંઈ નથી. કરી સારું ભાઈ ગઈઢા માણસ ન કરો. અમારે તો અત્યારે એકા પડ્યા હતા અમને કોણ સાગરભાઈ રોટલા ને બટકું અમારે કોઈની આશા નથી. અમે કમાઈ તો ખાઈ તમારી વડીલોના મારા આશીર્વાદ છે ને એના હિસાબે મારી ભક્તિ હાલે છે, સમજી લેજો. બસ અમારે દુઆ એટલું કે ભગવાન માતાજી મેરડીમાં હાથીને આગળ લઈ આવો. ગમે એવો અધિકારી હોય ને, ગમે એ અધિકારી સાગરભાઈ ને રાતના બારે સાગરભાઈ ફોન કરે ને તો એને જવાબ દેવો પડે, સમજાણું? કેતો તો ઈ ઓલો મોટો સાહેબ હતો ને ઈ કે તમે કે આઈડિયા ને કે કેવા માંડ્યા કે કેસ કેમ નો લ્યો ને નો લે. મેં કહ્યું એના હાથમાં હોતો તમને હું મોટા સાહેબ હોય ને એને કહ્યા કે પણ વ્યવસ્થિત વાત કરી છે ને અને વ્યવહારિકથી તમને કીધું તો તમે કેસ ની ના પાડી તો તમારા એટલે મેં તો એને કીધું તું અમારો નોકર છો, મેં તાર કેસ લેવો જ પડે. એને એમ જ કીધી કે મને એમ કીધું તું મારો નોકર છે પણ મારે શું કરવું કે નોકર નથી આપણો. તમે ના પાડી તો તમે પેલા મને સાહેબ કહેતો તો કે તમે સાહેબ છો, સાહેબ વડીલ તમે કેસ લઈ લો સાહેબ, બરોબર? પછી હેરકો નો આવેલો પછી મેં કીધું તું પ્રજાના ટેક્સ માંથી તારો પગાર શું કહ્યું, તું અમારો નોકર છો, તાર કેસ લેવો પડે. તો એની વોકાત બતાવી એને વોકાત બતાવી કેસ લીધો ને. અને ઉપર મેં ઉપર ફોન કર્યો સાહેબ ને અધિકારીઓને જાણ કરી તો એ કેસ લીધો ને. એમ તો પેલા લીધો હોત તો ઈ કેવી ધમકી મારતો ખબર છે? ઈ કે જુનાગઢમાં બનાવ બન્યો ને અહીંયા બનતા વાર નો લાગે. જુનાગઢના બનાવ એને કી તને ખબર છે? જુનાગઢના બનાવ એ બધા વિખાઈ જાય ને એ બધા રોડે સડી જાય. એને પૂછ હું છું છે ઈ જુનાગઢના બનાવમાં, પછી તું ત્યાં સાઈડ પછી એને કી. હા બે ત્રણ અધિકારીને ફોન કર્યો સમજાવી જો તમારો જે આ તમારો કૂતરા છે ને બધા ગરીબોની હાય લે છે. એમ સાગરભાઈ તમે ઓલા વિજય પરમાર ને ફોન કર્યો કેવા તમને બ્લોક માં નાખે? એટલો ખતરનાક માણસ છે ઈ. મારે કાંઈ મતલબ ન હોય, ગમે એવો કદાચ ને કિંગ હોય ને તો મારે કાંઈ મતલબ ન, કાયદા રીતે મારે લડવાનું હોય. એમાં તમે કેવું વિડીયો વાયરસ કર્યો ખબર છે સાગરભાઈ? આ વિધવા બાયુ ના પેન્સિલ ખાઈ જાય છે, વિધવા બાયુ હેરાન કરે છે. એ મારી વાત સાંભળો, કાલ તમે મને બાયુ ને બધાને વાત કરાવો એટલે બાયુ વાળો વાત કરીને પછી વિડીયો વાયરલ મૂકી દઉં. હા વાંધો નહીં. તમે એને સસ્પેન્ડ કરાયો માનો માડી. હવે તમે જુઓ સારું તમારે અને આ ફરિયાદ લેવાય ને એટ્રોસિટી ની ફરિયાદ 3 મહિના તો જામીન જ નહીં મળે પેલા એને. હા સમજાણું? એટલે તમે ઓલો આવડો હું કે ભાઈ ઓલો સાહેબ અમને કીધું ને કે બહાર નીકળી જાવ. આવડો સાહેબ કહેતો કે આમાં છે ને કોકના રોટલા અબડાઈ જાય કે 3 મહિના જામીન નથી જડતા. મેં તો તમારે વિચારીને જાય માણસ હેરાન કરાય ને કીધું. અમને તમને ઓળખતા નથી, તમારે કોઈ મારે 5 રૂપિયાનો વ્યવહાર નથી, તમારે એવું દવાખાનું તો અમે કોઈ તમારે દવાખાને દવા લેવા નથી આવતા. અમે સરકારીમાં જાય છે, અમે તમને ઓળખતા ને તો તમે ડાયરેક્ટ અમારા કેબિને આવ્યા કેમ કીધું? બરોબર છે. એટલે એ તો ઉપાડ નાખવી ને ઉપાડ નાખવી હતી ને એટલે આવ્યા. તમે તો આપે જ ઉપાડ નાખવામાં માલે પડ્યો. હવે પોલીસ સાહેબ ને છે ને ત્યાં એ પંચનામું કરવા આવે ને એટલે તમને જે ઘટના સ્થળે તમારી દુકાન ને બધું ત્યાં આવશે એવડાઈ પંચનામું કરવા આવશે, બરોબર? હકીકત ઘટના જે થઈ છે ને એ બધું પંચનામું કરી જાય. ઈ પોલીસ વાળાને અવરી પીનું મારતો હતો. ઈ શું કે ખબર? ઈ કે રોડ માં તો કેબીને પછી મેં 2 મહિલા પોલીસ ને પોલીસ વાળાને લઈ ગઈ. મેં કહ્યું સાહેબ હાલો, જો રોડ વસાય રે જરીએ બ્લોક માં તમારી રેકડી કે મારા ખાટલા હોય ને તો તમારે નથી હટાવું, હું હટાવું હોકરામાં નાખ દો, તમે જોઈ જાવ. તો 2 પોલીસ વાળા ગાડી લઈને આવ્યા તો કે ના ના માજી ની વાત હાચી, બિચારા હાચા છે. પછી પરમારિયાને બોલાવીને દોડતી ના થઈ ગયા ને. મેં ફોન કર્યો ને મેં ઉપર અધિકારીઓને જાણ કરી પછી તમારે યાર આવ્યા ને કેબિનેટ બધે આટો મારવા. હા તી પછી ના આવ્યા, નકર તો ક્યાં ફોન નહોતા હાથમાં લેતા. ફોન નતા લેતા, તમને બહાર કાઢતા હતા ને. બહાર કાઢી નહીં તો 3 ફેરું કીધું નીકળો નીકળો. એટલે એવું નથી માડી, હું એમ નથી કહેતો મેં તમારું કરી દીધું પણ તમને કાયદાની ખબર ન હોય ને એટલે તમને હેરાન કરતા હોય. બાકી તમને કાયદાની જાણ હોય ને, તમને કાયદાની ખબર હોય ને માડી તો તમને જવાબ દે. અમે કોઈ દી આ પોલીસ સ્ટેશન નું પગ ઉભ્યા રે પણ અમને કોઈ તુકારો નથી, કારણ કે અમે મારી આટલી ઉંમર થઈ ને સાગરભાઈ અમે મહેનત કરીને જ રોટલો કરીને ખાઈ છી. શું એક તો મને મજા રહી ને એક તો મને બીપી ની તકલીફ, એક તો મારો પગ પ્રેશર. મારી વાત સાંભળો તમે, હું ગરીબ નો બેલી છું, આ ગરીબ માટે જ ચાલુ કર્યું છે, સમજાણું? હા એ તો અમે જોયું એટલે તમે એમાંથી તમારો નંબર કાઢ્યા જ નથી.
હા એટલે આમાં ઘણા એમ કે આમ ને ત્યાં ફલાણું ઠીકણું. મારે હું જાઉં તમને કહું ને અત્યારે મારે દેવી પૂજક સમાજની અંદર મારો એટલો વિરોધ છે ને એની વાત પૂછોમાં તમે. કેમ કે મારે એના કુરિવાજો એના સમાજના કુરિવાજો છે ને દીકરી સોખી કરવાના છે, પછી દીકરીની મરજી વિરોધનું કામ કરે છે અને બલિ પ્રથા, આ 3 કુરિવાજો મેં અભિયાન નું ચલાવું છું અત્યારે. આખું અભિયાન પકડી લીધું છે કે મારે એના કુરિવાજો કાઢવાના છે એમ. આખો સમાજ છે એક બાજુ. માતાજી દાદા હું તો બહુ તો આશીર્વાદ દઉં છું સાગરભાઈ ને. અમારો તો અમારે ઉઠીને વહી જવાનો વારો તો આ જેવું અમારો ગાના પડી ગયો એવું. બહુ એટલે બહુ હેરાન કર્યા. ગમે તેને થોડા ગમે એ કપડા ગમે એ વેચતું હોય ને એની બાઈ આવે ને એ જે વસ્તુ લઈને આવતી થાય ને એટલે એના પૈસા આપણે જ ન મંગાય એમ. હા, ઓઢણી કે પ્લાઝા કે ટી શર્ટ ગમે એ લઈ લે ને બાઈ એની વો ફરમાનની એટલે આપણે વસ્તુના પૈસા ન માંગીએ એવું તો બોલે એ બાઈ. એ તો એ કહેજો કે અમારે ત્યાં લીધે ને પરાણે બધું ધરપકડ અમારે ત્યાંથી પરાણે બળજબરીથી બધું લઈ જાય છે. અમારા સામાન વસ્તુ કેટલી વાર લઈ જાય ને અમારા કેમેરામાં આવી ગયેલી છે બાઈ. હા તો અમે એ લખાયું બધું લખી નાખો છે. એટલે નહીં બધે થોડા વાર નડે આપણા સમાજના 3 થડા. પણ આપણા સમાજના થડા છે ને એ લોકોને તમે લઈ જજો. હું એમ કહું છું તમે ત્યાં એને ફરિયાદ લખાવાય તો એની ઉપર અરજી એને કયો લખે એમ હું કહું. હા તો એને લખાવાની હવાર હું જાય ને. હા આ બધી પેલા બધું કરી તમે પેલા છે ને આ બધા લોકોને હવારે મળી લેજો ને પછી એને લેતા જાવ અરજી લખાવા. હા એને કોર્ટમાં અરજી દેજો. આ પોલીસ નો લઈ તો તમ તારે મુજાતા નહીં તમે. ના એ તો તમારી સલાહ ઉપર જ હાલી. ત્યાં તો હું બહાર નીકળી તમારી આગળ સલાહ નહોતી લેતી. હવે અરજી લઈ લીધી ને અરજી તમારી લીધી ને એને. હા તો અહીંયા વકીલની સહી છે એમ લખી દઉં. કોણ કે કયો એવી ફરિયાદ કરી દઉં અને કયો એટલું લખી દઉં કે જે આપણે નાઈટ નો અહીંયા અંદર બેઠો હતો ને સોહણ સાહેબ ઈ કે કાંઈ ફરિયાદી નથી કરવી. મેં કીધું કે પેલા ભાઈ એટલે ઉપર અધિકારીના ફોન આવે છે રમસર ને બાપા મારી બોલાવે. તમારે તો તમારે નાઈટ ની નથી વિચારતા કે અમારું તો અમને બોલે તમને સહન ન થતું એટલે અમે લખી નાખવાના થઈ ગયું. મોટા સાહેબે લઈ ગઈ. ઠીક. ઓલો આપણી સમાજનો ઓલો હતો ઈ હું વિનાન કરતો હતો એને નો કહી દેવાય. એને ના પાડી ઈ કે ભાઈ આમાં મારે નથી પડવું કે મારે લખવીને તમારે રાજકોટ જવું હોય તે ભલે અને અહીંયા રહ્યો તે ભલે કે. પછી સાહેબે લીધી ને પણ અરજી તમારી. હા એને લીધી પછી. એને કીધું કે લાવો કે ભાઈ કે આમાં કે ભાઈ બોલે એટલું કડક આ પટા ઉઠાવતા વાર ન લાગે એ કરતા લાવો તમે જે કેવી ફરિયાદી લખી દો. એમાં હું છે કાયદા વિરુદ્ધનું કામ થાય ને મારી તો પટા ઉતરી જાય હોય એમાં વાર ન લાગે. હા એ કેતો તો એ મોટો સાહેબ એ કે ઈ કરતા ને આ ગઈ માણા નાનું કે અટાણા 60-70 વર્ષની ઉંમર છે કે અત્યારે ગમે ત્યાં જાય ને તો આને બુઢાશ્રમમાં જાય ને તો રોટલા મળે પણ આવા હડેડ કરીને આવું બિચારાને જિંદગી નો બગાડાય છે. પણ એ તો પછી બધું કીધું ને મારો ફોન જોયો ને પછી મેં અધિકારી જાણ કરી પછી કીધું ને પછી નકર તો ક્યાં એકે કાની નો જ દેતા. ફોન સાંભળવા નતા માંગતા. તમારે ફોન કરીને દેતી તો કે ના ના અમારે નથી સાંભળ્યું અમારે નથી કોઈ યાર વાત કરવા માંગતા એમ કરતા જ. હવે ખાલી એ પોલીસ સ્ટેશન ની અંદર મારું નામ દે ને મારી કે સાગર રાઠોડ નો ફોન છે એટલે એ પોલીસ સ્ટેશન આખું છે ને તમને કહું ને આખું પોલીસ સ્ટેશન એમ કે ચમચો એમ કરી દે ચમચો ફરિયાદ લખી દઈ. અને મેં એને એ કીધું છે કે હાજુ ખોટું નામદાર કોર્ટ ની અંદર કરવા તારી સામું નથી કરવાનું. મેં કીધું હાજુ ખોટું નામદાર કોર્ટ માં અમારે કરવાનું છે. મને તો અધે કરી નાખ મેં ઘરવાળાને બિચારાને સંકળાઈને એટલે આવડી મોટી ઉંમરના વ્યક્તિ હોય 60-70 વર્ષની ઉંમરના વડીલો હોય એને ઉતું કરી નાખે એટલે ઈ કઈ એમ નહીં ઈ કઈ માણસ કહેવાય. મારા ઘરવાળાની 80 વર્ષની ઉંમર થઈ કાને ઓછું સાંભળે કે ઓછું ઉજે એવા માણસ હું પાલું છું ને અમને નડે. બોલો એ ઉતું કરી નાખે એ અવડા વડીલો ને તો એ કઈ અધિકારી ધૂળ કહેવાય. બહાર નીકળતી એ ધૂળ નો કહેવાય. અધિકારી નામે ધૂળ કહેવાય એને. હા એમ હું એવા અધિકારીને માનતો જ નથી. તો તમારો ફોન ગયા પછી તો દાદા અહીંયા આવતા રહ્યો દાદા ચા પીવી ચા કે મારે કાંઈ પીવું નથી પેલા તમે હવે તમે કરી લીધા ઉકાર બોલી લીધા ને હવે તમે ચા પાવ તમારે ચા હું પાણી નથી પીવું મારે. એ અમારી યાર સીધી ના રહી માડી બોર જેવડા હું આવી ગયા સાગરભાઈ. પણ મારી એમાં હવે શું કરું હું મને પેલા તમે મને જાણ કરો નહીં પછી તમે ડાયરેક્ટ ઓલું કરો તો હું શું કરું. ના એમ નહીં આ ઓલા આને હવે તો કરવા માંડ્યા ને એમ કહેવા માંડ્યા અરે આપણે આટલી ઉંમરે આવું કરવાના છે આવડા લોકો તો આપણા એ રહેત જ નહીં. પણ શું કરીએ આ ઊંધા હાલે આપણે
આપણે આ લોકોને ઓળખતા નથી. હવે આપણે શું કરવું કીધું? હા. મને વિચાર આવે, મેં કીધું હવે સાગરભાઈને ફોન કરવા દે કીધું. હા પણ એ તો તમે મારો યુટ્યુબ માંથી નંબર લઈને ફોન કર્યો ને તમને એમ છો ને કે હવે સંતોષ છો ને? હા હવે તો નીંદર આવી જાય, ને તો આ કેટલા દી થયા નીંદર અમે નથી કરતા. આ 2 વર્ષ તમને આજ નીંદર આવી જાય. હા કાંઈ દયા વાંધો તમારી નહીં, હો મારી ભાઈ. ઉપાધિ કરો માં અને ધંધો પાણી કરો શાંતિથી. બરોબર, હું જો સેવા કરવા જ બેઠો છું. કાંઈ તકલીફ પડે તો રાતના બારે ફોન કરજો તમ તારે. હારું હાલો. હો અને છે ને એ માડી, હારું. તમે જે તમારથી તમારી શક્તિ હોય ને માડી, તો 5 રૂપિયા હા. દાન કરવું હોય ને તો ગૌશાળામાં દાન કરી દેજો માડી. હો અમે એમ તો નાખીએ, અમારા એમ કે ધંધો સોમવારે વધારે થાય ને હા. એટલે 200-250 નું 300 નું લીલું નાખે. શું અમે 2 જણા છે ભાઈ. હવે બાળ આપણે બાળ મળીએ બચ્ચા બધું નથી કર્યું રે. કઈ? છોકરાઓ નથી માડી? છે પણ નહીં એવા ભાઈ. દારૂ ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં માડી. હવે જે હોય ઈ પણ હું તમને શું કહું, છોકરા કવરાવે તો મને હા. કહેજો, મૂંઝાતા નહીં. હો તેથી નહોતો કર્યો, તેથી તમને ફોન મને માડી ભૂલાઈ ગયો એમાં. તમે કેટલા ટાઈમ પહેલા ફોન કર્યો? એને 2-3 મહિના જેવું થયું. તેથી મારા ઓહો, તો મને ઘરવાળાને 3 દી પહેલાનું મને યાદ નથી રહેતો, ભૂલાઈ જાય છે માડી. આ પણ આ બધાને એટલી મદદ કરો ને આ મગજ આટલો ભાઈ. તમારો હા. છે, એટલે પછી આપણે એમ થાય કે અમાર જેવા તો કેટલાના ફોન આવતા હોય. રોજ 150-200 ફોન આવે માડી, શું કરું? તો પછી કેટલા કેસ મનસુખભાઈએ મને કીધું તું, પણ મેં કીધું મને તમારા નંબર નથી આવતા. મનસુખભાઈ કીધું હા. તો કે કેના નંબર આવડે? મેં કીધું સાગરભાઈના નંબર લખેલા છે, કરો સાગરભાઈને ફોન કીધું. મનસુખભાઈ વાત થઈ હતી ફોન તમારે? કે એ તો 8 દી પહેલા તઈ આવડે આવ્યા હતા ને તઈએ હા. તે વાત થઈ હતી કે હું કાર્યક્રમમાં છું, પછી તમને સાંજે ફોન કરી. બરોબર. તમારું કીધું હતું કે સાગરભાઈને લાગે તો એને તમે ફોન કરો, અત્યારે હું અહીંયા મારા પ્રોગ્રામ છે. હા, મને સવારે 10 મનસુખભાઈ વાગે નું કરજો. મારું મનસુખભાઈ નું કામ એક જ છે. હા મને ખબર છે, અમે વિદ્યા જોતા હોય ને. હા અમારા બાજુમાં છોકરી રહી ને એ મને કરી દે વિદ્યા તમારા. હા તમે બેઠા બેઠા જોતા હોય મનસુખભાઈ ના તમારા વિડીયો. બરોબર. પણ હમણાં મહિના થી અમારા આંખો ને તકલીફ છે, એટલે હમણાં ઓછું કરી નાખ્યું જોવાનું. બરોબર. સાંભળજો, જોતા નહીં મળી. હા અમારા વિડીયો સાંભળવાના, જોવાના નથી આવતા. જો એટલે આપણે એમ ખબર પડે કે આવી રીતના પબ્લિક આટલા હેરાન થાય છે, પણ આ સાગરભાઈ મનસુખભાઈ આવી મદદ કરે એમ. કોઈ બાયુને તકલીફ હોય એમાં મદદ કરે, એમાં હું છે તમને કોઈ કહું, ભાંગી ગયા હોય. અમારે શું છે, અમે સેવા કરવા જ બેઠા છીએ. અમે કાર્યકર છીએ એટલે અમે સેવક છીએ, સમજાણું? તમારા હા બસ કામ કરવાના હોય. ઘણી વખત તો 2 વાગ્યા સુધી જોતી હોય. હું કહું કેટલું આ આપણા ઘરના માણસ એટલું કોઈ ધ્યાન નથી દેતા. તમારે મારું કામ કેવું છે ખબર છે? લીલા માડી ને તમારું નામ? હા મારી મારું કામ એ છે કે તમારી ગાળે લઈને મારે હોવાનું હોય. ના ના ભાઈ, મને મારી ઉંમર તમને આપો ભાઈ, એવું ના, ના બોલો. એમ વાત કરું તમને. અમને જે ફોન કરે ને એને તકલીફ હોય ને, કદાચ સામો કદાચ ને ગમે રાવણ હોય ને, તો અમે એની હારે બાજી માડી. શું કામ? હા એ વાત જોઈને. તમારી ગાળેલીમાં અમે હુઈ જાય, એનો મતલબ એવો થાય ને તમારી આડા પડી જાય એમ. હા હા એવું કામ છે અમારું, સમજાણું? કહું છું ને આજે હાવ ધીરા પડી ગયા, ઓલા મીંદડી જેવા બની ગયા. બની જાય ને. અધિકારી PSI કક્ષાનો અધિકારી તો મીંદડી જેવો તમારી તમને કહેતો આવો એમ કરવા મળે, તો ભાઈ તમારે એ વિચાર કરવો કીધું પડે ને. ને દાદા ચા પીવો છે, પાણી પીવું, રોતા રોતા બહાર નીકળી જાય, મારે કાંઈ નથી પીવું. પેલા અડધબડ કરી નાખે. હા એટલે આ કેવા માંડ્યા કે પેલા હદે તદે કરી નાખ્યા. અમારું શરીર તો તમે જોવો, અમારું આમાં શરીર તમે એક ધક્કો મારો થઈને ગોતા ખાઈ જાય એમ. તમારે સાચી વાત ગોતો છે. તમારી વેડ બાંધવાના ગોતો ન કે તો એમ કરીને હાલી અમારી યાર નો નીકળ્યા બાંધે અમે માડી. મારી યાર તો ઈ અમારી યાર બાંધે જ નહીં. હા નો બાજે, સાચી વાત છે. અમારી યાર મેં એને ત્યાં અંદર સ્ટેશનમાં બેઠો હતો ને, મેં ઘસકાયો હતો. મેં કીધું હતું કે તારો તું છે ને અમારો નોકર છો. પેલા મેં એને સાહેબ જ કીધું હતું, પણ પછી મેં એને કીધું તું અમારો નોકર છો. એમ જ કહેતો હતો કે મને એમ કીધું તું અમારો નોકર છે. મેં કીધું તમે કર્યું એવું સાંભળવું પડે ભાઈ. હા તમે કઈ મફત તો નથી સાંભળ્યા. કીધું તમે અમને પેલા હબે તબે કરી નાખ્યા, તતડાવી નાખ્યા. પછી અમારા સાગરભાઈ રહ્યા ને આમાં કાર્ય કરશે કીધું. કોઈ તમને બોલે ને હજી તો આજે ઓછું બોલ્યા, તમે કઈક વધારે બોલ્યા તો ખબર પડે તમને ભાઈ. આજ માડી વધારે બોલ્યો હોત ને, વધારે બોલ્યો હોત તો એને મેળે પાડી દેત, પણ હવે કાંઈ એટલામાં બકી ગયો એટલે સમજી ગયો એટલે વાંધો નથી. હા કેતો તો કે પછી મને એમ થયું કે આ કોઈક અધિકારી હોય ને તો જ એટલું બોલે, નકર કઈ જેવા તેવા માણસનું કામ નથી. મેં બોલ્યા અમે તો કોઈ ખબર પડે અધિકાર ભાઈ. નથી. અમે કાયદાનું વાન છે, અમને કાયદાની ખબર પડે એટલે અમે બોલીએ. આ પણ કાયદાની ખબર પડે એટલે જ અમે કહીએ ને કે ભાઈ તમને આમાં ખબર પડે એટલે તમે બોલી શકો. અમને કઈ ખબર નથી પડતી એટલે જ અમે તમને કીધું કે સાગરભાઈ અમને હેરાન કરે છે. જો બેટા માણસ
હા. હવે આ તો તમે જોવ ને નકર તમને એમ થાય કે ઓહો તમે શું આને કહી શકો. અને એ પહેલવાન જેવો હા. અને એ આખી બજારમાં દાદાગીરી એવી હલાવે. હવે હા. આપણે તો બાજવાથી લાસાર કે હું એક ધક્કો અરે માર દે. માડી તમારે મૂંઝાવાનું જ ન હોય, કદાચ ને હાવ ગુંડો હોય ને ગમે એવો પહેલવાન હોય તો શું છે? એમ નહીં, આ મારા ઘરવાળાની વાત કરું નહીં ને એ બિચારા બેઠા હોય અને આવીને ઓછીતા ધક્કો માર દે તો આપણે તો હું તો મરી રહું ને એમ. પણ તમે સમજ્યા આખી વાત? તમારે કેમેરા રખાય, ત્યાં સીસીટીવી કેમેરા છે? ના રે ના, બજારમાં નથી, તમારે દવાખાનામાં છે પણ તમારે દવાખાનું છે થોડું ને, છેટું પડે. મારી વાત સાંભળો, હા. 1500 રૂપિયાનો કેમેરો આવી લઈ લેવાય અને ઈ ત્યાં રાખી દેવાય, એટલે તમારે ત્યાં રેકોર્ડિંગ બધું થાય. અને એનું રેકોર્ડ થઈ જાય, ત્યાં આવે ને કઈ હડધબેડ કરે પછી એની બાય કઈ ઓલું કરે ને કેમેરામાં આવી જાય બધું. હા. એટલે આ પોલીસ વાળા કદાચ નો માને ને તો પૈસાથી પતાવીને ફોડી નાખે. પણ આ તો પોલીસ વાળાએ કહી દીધું ભાઈ અમારે આમાં કાંઈ તારું જોતું નથી, આમાં કાયદેસર આવેલા અમે જો આ માજી ગઈજા માણસ છે, અમે નીતિ હાલવા વાળા માણસ છે. હા પણ ઈ બાકી ક્યાં જુવાની હોત ને તો હું તને કહેત કે લાય 5-25 હજાર તો અમે એને કાંઈક હબે તબે કરીને કાઢી મેકત. ગઈજા માણસ અમે અનીતિ નહીં કરી કે ઓલા તમે કીધું ને સાહેબે. પણ ઈ તો અનિતિ નથી, હું કામ કર્યું? મારો ફોન જો ને એટલે નકર તો અનિતિ કરતો જ તો ઈ. હા નકર અનીતિ તો થઈ જ. મેં ન કીધું ઓલા આવી ગયા એ. હા. નકર તો અનીતિ થવાની જ હતી. હા. હા આપણો લતો મોટો છે પણ બધા બીવે સાગરભાઈ. બીવાય થોડું, હું એકલો કેમ નથી માડી? બીવાનું શું છે? તમારે યાર હું તો આગો છું તોય. જીગર રાખીને આજ તમને ફોન કરતી તો મેં જે થાવું હોય થાય. એમ અને નહીં, વિડીયો વાયરસ કરાવો તો મેં તને ખબર પડે તમે મારા હું ભાઈ અહીંયા શું કીધું. માડી? હું અહીંયા છું બરોબર. હા. મહુવા છું તોય મેં જીગર રાખીને કરી દીધું. હું ન્યા આવો તો શું થાય? હા એમ તો એને ધોરા દે જુનાગઢ તો દેખાય. એ સરપંચમાં સસ્પેન્ડ હોય ને હું ન્યા એની જગ્યાએ બેઠો હોઉં. હા તો ભાઈ. તને કાંઈ વાંધો નહીં માડી, તમે શાંતિથી રહેજો, કાંઈ ઉપાધિ ન કરતા. અને ના હવે તમારે દેશ આજ તો મને નીંદર આવી જાય. આજ મોતના ઘાટમાં એવી નીંદર આવે ને વાત પૂછોમાં. હા શાંતિથી સુઈ જાઓ. હાલો હું સુઈ જાઉં ને કાલે ફોન કરાવજો. હા કાલ બપોર પછી ફોન કરાવ બધું નોટિસ છે ને નાખી પછી બપોર પછી ફોન કરું. હા. એ રાખ. મિત્રો, ગરીબોનો બેલી સાગર રાઠોડ, આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારા વિડીયો સાથે શેર, તમારા મિત્રો સાથે શેર પણ કરો.